સુરત શહેરના તાપમાનમાં આકસ્મિક ઘટાડો અને ઠંડીના ભારે ચમકારાને કારણે સુરતના વન્યજીવ પર અસર થઈ છે। સ્થાનિક પ્રશાસન દ્વારા સરથાણા નીચ પાર્કમાં રહેલા પ્રાણીઓની સુરક્ષા અને ઠંડીથી બચવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। નેચર પાર્કના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાત્રિનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટવાથી સિંહ અને વાઘ જેવા મોટા માંસાહારી પ્રાણીઓને ખાસ કાળજીની જરૂરિયાત છે। આંતરરાષ્ટ્રીય માનકો અને વન્યજીવ સંરક્ષણના નિયમોને અનુસરીને તેમના પાંજરામાં હીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। પાર્કના અધિક્ષક ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે આ અણધાર્યા હવામાન પરિસ્થિતિમાં પ્રાણીઓના આરોગ્ય પર નજર રાખી રહ્યા છીએ। સિંહ અને વાઘ સહિત અન્ય સંવેદનશીલ પ્રાણીઓની નજીક સલામતીના ધોરણ પણ ખૂબ જ ધ્યાનમાં રાખીને તાપણાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। અમારો ઉદ્દેશ્ય તેમને કુદરતી વાતાવરણ જેવું જ અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો છે। હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર આગામી કેટલાક દિવસો દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે રહેશે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પ્રાણીઓ માટેની સંભાળના પ્રોટોકોલને સક્રિય કરવામાં આવ્યા છે। સરથાણા નીચ પાર્ક એ સુરત અમદાવાદ કોરિડોર પર એક મુખ્ય પ્રાણી સંરક્ષણ કેન્દ્ર તરીકે ઓળખાય છે, જ્યાં અનેક દુર્લભ અને સંરક્ષિત પ્રજાતિઓની સંભાળ લેવામાં આવે છે। સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા ઝૂ ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડઅસર કે બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હોય છે। એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન યાર્ડમાં તાપણી કરવામાં આવશે અને વાઘ, સિંહ, દીપડા, રીંછના જે નાઇટ શેલ્ટર છે એમાં રાત્રિ દરમિયાન 1000 વોટના હીટર લગાવી અને જે નાઇટ શેલ્ટરનું તાપમાન છે એને વામ રાખવાની પ્રયત્ન કરવામાં આવશે। આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ અવર્સમાં 100 વોટના લેમ્પ ચલાવી અને ઉકાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે।